હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છે મારી ફ્રેન્ડના ત્યાં બિતાળા. તો મારી ફ્રેન્ડ રોટલા બનાવતી છે. પછી અમે નાસ્તો કરીને પછી અમે જઈશું પેલી ડુંગળી પર. તમને બતાવું, ચાલો. નાની નાની ડુંગર દેખાય ને ત્યાં જવાના છે. ત્યાંથી પછી અમે થોડુંક આગળ જઈને પછી મસ્ત જૂનું મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં જવાના છે. ત્યાં બહુ જૂની મૂર્તિ છે, તો તમને પણ બતાવીશ. તમારા વિડીયોમાં બના રહેજો ને. બહુ જ ક્યારના જવાના હતા, સવારના જ, પણ વરસાદ પડતો હતો એટલે હમણાં જ જતું રહ્યું છે. પછી જશું, પછી તમને પણ. તો ફાઇનલી ગાઈસ, અમે હવે નાસ્તો કરીને નીકળી ગયા છે પેલા ડોગરી પર ચડવા. ચાલો, જો કેટલું મસ્ત સીન છે જંગલના વચ્ચે. કયું ગામ તમને ખબર? બિતાળા. ચાલો. બધા આગળ જતા રહેલા છે. પેલા જતા હે પોપટી વેના છે પણ તમને ખબર કે રીતના ફુગ્ગા બનાવતા હતા. પાણી પડી જશે બીજી અમારા બાજુ નહીં જોવા મળ્યું. આવી જાય બિતાળામાં આવી રીતે જોવા મળ્યું. જોત કથી સીડી પાડતા સીડી હજી. ઓ નહીં હો बब्बल बब्बल से बब्बल नानी होती है. ये सब छोटे बच्चे हो गए हैं, फुग्गा फुलाते फुलाते चल रहे हैं. लेकिन डेगरी बहुत ऊंची नहीं है, लेकिन चढ़ते चढ़ते आया दौड़ी दौड़ी चढ़ता है. ओ हमણાં જ હાય નાનું કઈ આવી છે તું? કઈ આવી છે? બિતાળા ફરવા આવી છે. હા, બિતાળા ગામ. અમે બિતાળાની ડોગરી પર આવી ગયા છે. એનું વ્યૂ જો કેટલું મસ્ત. મને તો કેલા છે ને લાગો આવી ગયો. પેલો રસ્તો જો દેખાય હાઈવે નો. કોળીવાડાનો કે કોળીવાડા તો પૂરવા. બિતાળા ગામની વ્યૂ. નાના ટેણિયાને હરીશભાઈ લઈ આવ્યા છે અમને ફરવા માટે. નદી છે. ચાલો, તો અમે જતા છે હમણાં. તો હનુમાન દાદાનું મંદિર છે ત્યાં છે ત્યાં. તો તમે મસ્ત જૂનું મૂર્તિ ને જૂના મસ્ત. મને તો નહીં ખબર. પેલું ગામ દેખાતું છે કોલવા. તો કોલવાના મારા ફ્રેન્ડ લોકો હોય તો કમેન્ટમાં જણાવજો. તે બકરી બી દેખાય ને. આ બાજુ કુટીલપાડા છે, તે મારી ફોઈનું ગામ છે કુટીલપાડા, પણ તે મને તો ચાલો વ્યૂ પાડે. ઓ દેખો વોટરફોલ. બિચારા કે છોટા वॉटरफॉल है, छोटा. लेकिन पानी आएगा तो. તો ચાલો હનુમાન દાદાનું દર્શન કરાવે. તો અહીં મંદિર દેખાતું છે થોડું થોડું. બોલવાનો ગામ બી મસ્ત દેખાય. और ये क्या है? ये बकरी करने गई है वहाँ पे. ओडो डलो ओडो હું તો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છે મંદિરે. તો અહીંયા છે ને બહુ કલાકની મૂર્તિઓ હોય જૂની તે બધી જ મૂર્તિ છે. તો તમને અમે બતાવું. ચાલો, તો તમને ગમે ને મારી વિડીયો તો લાઈક કરજો, શેર કરજો. જેમ બને તેમ શેર કરજો, એટલે બધા માણસોને એ થાય કે મસ્ત છે, તમે બી જોવા આવી. ચાલો, તો પહેલાં આપણે છોકરી આ હરેશભાઈનું ખેતર. હરેશભાઈના ખેતરમાં ડાંગર કરી છે. કોનું ખેતર છે નાનું? તમારું છે.
તો ચાલો હું બી દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. ચાલો હનુમાન દાદાજીને ચાલો ચાલો અહીં બેબી કરો. જી જી મને તો નહીં ઉઠ્યા બહુ નહીં ઉઠ્યા મને જો અહીંયા મૂર્તિ છે ને એ બહુ જૂની જૂની છે બસ રે ભાઈઓ બસ એવું કે છે જે કરી દે જે કરી આવો તો ફ્રેન્ડ અહીંયા છે ને બહુ પહેલાંની જૂનું એટલે છે તમને બતાવું બહુ પહેલાંનું એટલે કે આપણે મમ્મી પપ્પાના કેમ કે જો પેલા આવતા છે ધી ફાઇનલી ઉપર ચડી ગયા છે પણ પરચી આવી ગયું છે ને જો ઉપર જવાનું છે આ બાજુ જેમ કે પેલું મિની કેરળ આવે એવું મિની ભાદરવા બી છે અહીંયા ચાલો તમને બતાવી મિની ભાદરવા મગફળી કરી છે આ ખેતરવાળા મારા ભીના છે પણ હા આવી ગયેલી છે પણ એની ચડતા ચડતા અરે આ લોકો થાકી ગયા એટલે બેહી ગયા લે ને આ લોકો પેલા ડુંગરોમાં જ લઈને જવાના કહેતા છે પેલા ડુંગરો દેખાય ને ત્યાં ઝાકા ઝાકા તે કયા શું નામ દેવાત્રા જવા કરતા છે આ ગામમાંથી આ મિની ભાદરવા ત્યાં ચડતા ચડતા જ હા નીકળી ગયેલી છે ત્યાં લઈ જવા કહેતા છે ખાડી પેલી ફાઇનલી પેલા લોકોને ચડાતું નહીં અમે ચડી ગયા છે આગળ આ બિતારા ગામ ને આજુબાજુના ગામો નીચે મંદિર ત્યાંથી આવ્યા અમે ઉપર પાછા કઈ અહીંયા બી મંદિરનું કામ ચાલુ છે પણ હજુ બનાવશે એ લોકો ક્યારે એ નથી ખબર હરેશભાઈ કહેતા છે એટલે ને આ લોકો થાકી ગયેલા છે નાનું નહીં થાય કે આ નીચે બેસી ગયેલી અહીંયા હજુ આ તો માથું છે પૂછડું પેલી બાજુ છે એમ કે છે હરેશભાઈ હા ચાલો નાના નહીં થાકતા મોટા થાકી ગયા છે मैं भी થાકી ગયા છે પણ तो हमारी बीबी को बोलना नहीं आता है बोबड़ा जाती है लेकिन मैं बोल देता हूँ उसमें कुछ नहीं चल जाएगा ऐसा है यहाँ અને મેં રાજપીપળાને એવું જાઉં છું પેલા રસ્તે પેલું પીસી ગામ હલે પોમરી હલે જોઈ શકો છો અહીંની વ્યૂ चारों तरफ थी आखा गामो बुबू ये देख सकते हो मेरे बेटे ने देख लिया है गाय
કઈ માતા છે ભાઈઓ એ જો થોડાક થયો છે અમે બનાવેલું આ ગાય માતાવાળી બીજેપી અને પેલું છે ને ખોરિયું એને અમારી ભાષામાં કે ખોરિયું કેટલું મસ્ત છે જો એકદમ લીલું લીલું છે જાણે છે ને મેં અમારા બાજુ બી ગામ છે પણ અમારા ગામ બાજુ આવું વાતાવરણ આવું લોકેશન એવું બધું જાણે કે પિતાના કોઈ જૂનું પુરાનું ગામ હોય એવું લાગે છે અહીંયા બધું જ મળે અમારા ત્યાં થોડું નહીં જોવા મળતું નીચે ખબર નહીં પેલા ફુગ્ગા ફૂલાવે તેને મૂકે તેનું તે બી નહીં જોવા મળ્યું એ કઈ માતા પકડી લીધી છે કેવી લાગે મારા ટીલાની જેમ મેચિંગ આવતી છે છોડી દે બધું ચાલ્યા કરે અહીંયા ઉપર ચડ્યું ને એટલું બધું ગામ દેખાય છે ખાલી મારી બેનનું ગામ નહીં દેખાતું તાબા નહીં દેખાતું બહુ વચ્ચે ફાઇનલી ગાઈસ અમે લોકેશન પર આવી ગયા છે આજુબાજુ છે ને આ કોલીવાડાના ચોફેર બહુ બધા ગામો દેખાય છે પીસી ભોંગરી આયરું મોવી તો આટલા ગામોમાંથી મારા સબસ્ક્રાઇબ હોય ને તો મને જરૂર કોમેન્ટ કરજો કેમ કે મેં તમારા ઇલાકામાં આવી છું અને એ લોકોમાં અમને ફરવા બોલાયેલા છે એ લોકોના ડોગરી પર જેમ કે નાની નાની ગામડી છે પણ આ બહુ છે તો મારા ફ્રેન્ડ લોકો જરૂરથી મને કોમેન્ટ કરજો એક આયુ ગામ છે એક આ ગામ છે ચોફેરા જ ગામો છે ચોફેરા ગામ છે કે મને ગામના નામ નહીં ખબર